હા મમ્મી, બધું સારું ચાલે છે. ના ના, એવું કંઈ નથી. હા, જાય છે ને, એ અત્યારે પણ નોકરી પર જ ગયા છે. અ, સારી ચાલે છે નોકરી. હું મમ્મી તમને હમણાં ફોન કરું. હા, જય શ્રી કૃષ્ણ. નવરા થઈ ગયા તો બસ સવારે સવારે આ ફોન લીધો નહીં કે હા મમ્મી પાડું ને પૂછડું ને બધું મમ્મીને કહેવાની જરૂર છે? હા આ બધું કામ બધું પડ્યું છે એ કોણ કરશે? હા ભાભી, હું તમને હમણાં પૂછવા જ આવવાની હતી કે રસોઈમાં શું બનાવવું છે. હા, પૂછવા જવાની હતી. આ રોજ રસોઈ બનાવવાનું હોય એમાં શું પૂછવાનું? ખબર નહીં પડતી કે શું બનાવવાનું છે તો આપણે આપણી રીતે બનાવી દેવાનું. મારે રોજ રોજ તને મેનુ કહેવાનું? ભાભી, કાલે મેં રીંગણનું શાક બનાવ્યું હતું તો તમને નહોતું ભાવ્યું ને. પછી તમે મને બીજું શાક બનાવવા કીધું. એટલે મને થયું કે બે શાક બનાવવા કરતાં સારું ને કે હું તમને પૂછીને જ રસોઈ બનાવું. હા, નહોતું ભાવ્યું પણ એ ના જોયું કે મને કેમ ના ભાવ્યું. આ રીંગણ તો હાવ કાચા હતા અને એવા રીંગણ લઈને આવી હતી ને કે અંદર એટલા બધા બિયા હતા ને કે મોઢામાં નકરા બિયા જ આવતા હતા અને કે મેં રીંગણનું શાક બનાવ્યું હતું. જમવાનું તો પહેલા છે ને બનાવતા સરખી રીતે શીખી જા. આ છે ને આ હું માનું છું કે આ મારા દિયરની કમાણી ઓછી છે તો તારે એ રીતે વિચાર નહીં થતો તને કે હું બધું સાચવીને વ્યવસ્થિત રીતે વાપરું? બસ આ મારો વર સારું કમાય એટલે તારે તો જેમ મન ફાવે એમ વાપરવાનું જ. ભલે ને રીંગણનું શાક ખરાબ બન્યું તો પછી બીજું બનાવી દેવાનું. તારે ક્યાં તાણ પડે છે બધું લાવવાનું? ભાભી, મોટા ભાઈ કમાય છે, એ મહેનત કરે છે તો આપણા ઘર માટે જ કરે છે ને. અને આ મોટા ભાઈની કમાણી ને મારા ઘરવાળાની કમાણી બે અલગ છે. આપણે બધા સાથે જ તો રહીએ છીએ ને. હા, રહીએ સાથે છીએ પણ વધારે પડતો ખર્ચો મારો વર કરે છે અને મને ખબર છે કે મારા દિયરની એટલી બધી કમાણી નથી એટલે આપી આપીને શું આપે છે. બીજું કશું તો આપતા નથી. બાકી બધો આખા ઘરનો ખર્ચો છે ને એ એકલા મારા વરના માથે આવે છે. ભાભી, હું માનું છું કે તમારા દેરની કમાણી ઓછી છે પણ એમાં એમનો શું વાંક છે? એ મહેનત તો કરે જ છે ને. જોજો ને, થોડા સમય પછી એમનો પગાર વધી જશે. હા, હું એ સમયની જ રાહ જોઉં છું કે આ સાલો સમય આવશે ક્યારે. હા, જ્યારથી હું પરણીને આવી છું ને ત્યારથી એક રૂપિયોય પગાર વધ્યો નથી અને એમને દાનત નથી થતી કે હું ક્યાંક સારી જગ્યાએ કંઈક વધારે પગાર હોય ને તો ત્યાં નોકરી લાગી જાઉં. ના, એમને તો ખબર છે ને આ મારો ભાઈ બેઠો છે ને મસ્ત મારે જેમ ચાલે છે એમ ચાલવા દો. બીજો બધા ખર્ચા તો મારો ભાઈ કરે જ છે. નહીં ભાભી, એવું જરાય નથી. એ મહેનત કરે છે બીજી નોકરી માટે પણ હવે નોકરી મળવી કે ના મળવી એ તો નસીબની વાત છે ને. અને મળી જશે એમને એ સારી નોકરી. અત્યારે જેટલું એ કમાય છે એ બધું જ તો આ ઘરમાં આપી દે છે. અમારી પાસે તો અમે કંઈ રાખતા નથી ને. તો પછી એનાથી વિશેષ તો બીજું શું કરી શકીએ? હા, શું કરી શકીએ? સાચી વાત છે. તું એમ કે છે ને કે મહેનત તો કરે જ છે. શું મહેનત કરે છે? હું તો ક્યારેય જોતી જ નથી. અને નસીબ છે ને એ આપણે બનાવવાનું હોય. નસીબ કઈ સામે ચાલીને આપણી સામે નહીં આવે. એ અહીંથી વિચારશો ને ત્યારે બનશે. સમજણ પડી તને? અને આજે શું બનાવે છે જમવાનું? ભાભી, તમે જે કહો એ બનાવી આપું. હજુ સુધી તો તૈયારી નથી કરી. આ ટાઈમ તો જો કેટલા વાગ્યા. ક્યારે તું તૈયારી કરીશ અને ક્યારે તું બનાવીશ? ખબર નહીં આ તારામાં આ બુદ્ધિ જેવું કઈ છે કે નહીં? એમ નથી થતું કે આ ફોન બોન પછી કરું? આ નવરાશના ટાઈમે છે ને તારા મમ્મી સાથે વાત કરવાની. બસ રોજ સવાર પડે ને તારો આ જ ટાઈમ હોય છે તારી મમ્મીને ફોન કરવાનો. ભાભી, પણ અમારા મમ્મી અત્યારે ફ્રી થાય ને એટલે મને સામેથી ફોન કરી દે. હવે જો ન ઉપાડું તો એ ટેન્શનમાં આવી જાય એટલે મેં વાત કરી. હા, તો કહી દેવાનું કે મમ્મી હું અત્યારે કામમાં છું, હું પછી ફોન કરીશ. એટલું કઈ તું ફોન નથી મૂકી શકતી? ના, તો સારું થયું કે હું આવીને એટલે ફટ દઈને ફોન મૂકી દીધો. ક્યાંક હું વાત સાંભળી ગઈ તો? આ તો મારી કંઈક ચાડી ચુગલી કરતી હોય તો કે મારી જેઠાણી તો છે ને આમ છે. મમ્મી મારી જેઠાણી તો ખબર છે મને આમ મેના ટોણા મારે છે. કાલે રીંગણનું શાક બનાવ્યું હતું ને તો બગડી ગયું ને તો મને બીજું બનાવવાનું કીધું. બોલ મમ્મી મને અહીંયા એટલું દુઃખ છે. નહીં, આવું જ બધું કરતી હોઈશ તું મારી પાછળ. ના ભાભી, હું અહીંયાની ફરિયાદ કરીને શું કરું? દરેક ઘરમાં વાસણ હોય તો ખખડતા જ રહેતા હોય. એમાં હું એમને શું ફરિયાદ કરવાની? પણ ભાભી, તમને એક વાત કરું, આ મારા વર ઓછું કમાય છે એમાં તમે મારા ઉપર શું કામ આવો ત્રાસ ગુજારો છો? હું શું કરી શકું? તમે હા પાડતા હોય તો હું પોતે નોકરી કરવા જાઉં. એનાથી વધારે તો હું બીજું કંઈ ના કરી શકું ને. ઘરનું કામ તો થતું નથી અને તમે નોકરી કરશો એમ? એમાંય બધું ઊંધું જ વાળશો તમે. અને કાન ખોલીને સાંભળી લે, મેં છે ને હજુ તારી પર ત્રાસ ગુજાર્યો નથી. મેં કઈ તારી પર હાથ નથી ઉપાડ્યો. આ જે દિવસે મારો હાથ ઉપડી ગયો ને
એ દિવસે છે ને તારું ડાચું ફરી જશે, એટલું યાદ રાખજે. અને મારી સામે છે ને બહુ બોલતી નહીં, જે કામ છે ને એ કર સીધી સીધી. આઈ મોટી મારી જોડે ચીફાચોડી કરતા. અને ફટાફટ મને જમવાનું રેડી જોઈએ. દાળ ભાત શાક રોટલી બનાવી દેજે. અને શાક ના હોય ને તો બહારથી લઈ આવજે, બરાબર? અને શું બનાવીશ શાક? ભાભી તમને જેનું શાક ભાવે એ કહી દો, એ જ હું લેવા જાઉં. મિક્સ વેજીટેબલ્સ બનાવી દેજે, જેમાં ફ્લાવર હોય, કોબી હોય, બધા 4-5 શાક હોય ને એ મિક્સ બનાવજે. અને તુવેરના દાણા ખાસ નાખજે. કાલે રીંગણમાં નતા નાખ્યા, કીધું તું તોય. કારણ કે હું ઘરનું કામ કરું છું, મારા આખા ઘરના ઉપાડા લઈને બેસી જતી હોય. કામ કર તારું તારું. હા ભાભી. માથે પડી છે. તમે સાચું જ કહેતા હતા મમ્મી. સાસરિયામાં કોઈ સગું હોતું નથી, એને સગાવા બનાવવા પડે છે. ગમે એટલું સારી રીતે રહું તો એ ભાભી મને હેરાન જ કરતા રહે છે. મને તો એ નથી સમજાતું કે મારો વર ઓછું કમાય એમાં મારો શું વાંક છે. હું તમને ઘરમાં શોધતી હતી, તમે અહીંયા છો? હા બસ બહાર જતો હતો. બોલો. અરે વાહ, મારા માટે? તમે લાયા છો મારી માટે તો હું તમને આપું? પહેલા તું આપ ને, લેડીઝ ફર્સ્ટ. હા, હું તમને આપી દઉં. પણ ક્યારેક તો તમને એવું થાય ને કે લાય આજે મારી વાઈફ માટે હું મસ્ત રોઝ લઈ જાઉં કે કઈ ગિફ્ટ લઈ જાઉં. ના, તમારે તો ક્યાં કઈ લાવવું જ છે. એક મિનિટ આપીશ? જુઓ, હા હું તારા માટે લાવ્યો. થેન્ક યુ. મારી જ વસ્તુ મને આપો છો. એક વાત કહું તમને? જી. આ તમને ખબર છે લાઇટ બિલ આવ્યું આજે? હા, એ તો દર મહિને આવે છે, એમાં શું છે? શું છે? 8,000 લાઇટ બિલ આવ્યું છે. 8,000? હા તો અરે યાર, તમે લોકો પાવર વાપરવામાં ધ્યાન રાખો ને. શું કરો છો? શું ગેસની બદલે મીટરમાં બનાવો છો કે શું બધી રસોઈ? અરે એમાં મારો શું વાંક? રસોઈ તો પેલી મહારાણી બનાવે છે, ગોપી. અને હું તમને એમ કહું છું કે આટલું બધું લાઇટ બિલ આવે છે, કરિયાણું આટલું થાય છે, આ બધો ખર્ચો છે ને તમારે જ આપવાનો થાય છે. આ આદિભાઈ તો થોડા ઘણા પૈસા આપીને છૂટા થઈ જાય છે. તમે એને કશું કહેતા કેમ નથી? કહું તો છું, પણ હવે એને કંઈ સારું કામ નથી મળતું, વધારે નથી કમાતો, તો બીજું શું કરું? ઘરમાંથી કાઢી તો નથી મુકાતા ને. હું ઘરમાંથી કાઢી મૂકવાનું નથી કહેતી, પણ આ હું જ્યારથી પરણીને આવી છું ને ત્યારથી બસ એ જે સડેલી જોબ કરે છે અને એ જ એનું પેમેન્ટ, બીજું કંઈ વધતું જ નથી. અને તમે પણ કશું કહેતા નથી. અરે બાબા, હું કહું છું, કેટલી વખત કીધું. હવે તારી સામે તો એને ન કહેવાય, નહીંતર એને એમ લાગે કે ભાભીની સામે મને ટોક ટોક કરે છે. અમે લોકો એકલા હોઈએ ત્યારે હું એને સમજાવવાની કેટલી વખત કોશિશ કરું છું કે કંઈ નવો બિઝનેસ વિચાર અથવા તો જોબમાં કંઈ ગ્રોથ થાય એવું કર. કોઈ નવી જોબ શોધ જેમાં તારો પગાર વધે અને આગળ વધાય. હવે તો એ લોકો છે ને એકના બે થયા. હવે એમને જેટલું વિચારવાનું હોય. તારી વાત તો સાચી છે. એકચ્યુઅલમાં કેવું છે કે હવે તો હું પણ ક્યારેક ક્યારેક કંટાળું છું કે ક્યાં સુધી આ બધા બર્ડન હું સહન કરીશ. પેલા હું એકલો હતો, આદિ પણ એકલો હતો, અને મમ્મી હતા તો ઠીક છે કે ખર્ચા કોઈ પણ કરે ચાલી જતું, ને ખર્ચા પણ ઓછા હતા. હવે ખર્ચા વધી રહ્યા છે અને એની સામે એની ઇન્કમ નથી વધતી, અને મારી જે વધે છે એ બધી ઘર ખર્ચમાં ચાલી જાય છે. હા તો હું તમને એટલે કહું છું ને કે અત્યારે જો તમે કશું નહીં બોલો ને તો કાલે ઉઠીને છે ને આનું પરિણામ સારું નહીં આવે. અરે બાબા, તારી વાત હું સમજુ છું, એકદમ વ્યવસ્થિત રીતે સમજી ગયો, પણ જો હું અત્યારે કંઈ બોલીશ તો ઘરમાં ઝઘડા સિવાય કંઈ નહીં થાય. કારણ કે હવે મારા કહેવાથી આદિની ઇન્કમ વધી જવાની હોત તો ક્યારની વધી ગઈ હોત. કારણ કે હું તો એને વર્ષોથી કહું છું. હવે હું કહીશ તો શું થશે? આદિને કોઈ મારી વાતનું ખોટું લાગશે, પછી ગોપીને ખોટું લાગશે, ગોપી તારી સાથે કોઈ વાતનું મનમાં રાખીને ઝઘડો કરશે, તો સામે ઝઘડા જ કરવાના છે આપણે. ના, ઝઘડા નથી કરવા. પણ જો આવું નવું ચાલ્યું ને તો આ વખતે તો પછી આપણે છે ને અલગ રહેવા જતા રહીશું. અરે તું મને છોડીને ક્યાં જઈશ? તમને છોડીને નહીં, આપણે બે જતા રહીશું એમ કહું છું. અરે આપણે બંને આ લોકોને છોડીને ક્યાં જશું? કેવી વાત કરો છો તમે? આ ઘર તમે મારી માટે નથી છોડી શકતા? આપણે ક્યાંક બીજે ભાડે રહેવા જતા રહીશું. અરે યાર, ઘરનું મકાન છોડીને કોણ ભાડે રહેવા જાય? અને પછી ભાડાના મકાનમાં થોડા સમયે સામાન ફેરવો, એ બધું કેવું લાગે યાર? કશું ના લાગે. અને એવું જોઈએ ને તમારે આ ઘર ના છોડવું હોય ને તો પછી ગોપીને તમારા ભાઈને કાઢી મૂકો. અરે યાર, એ લોકોને આ ઘરમાંથી કાઢી ના મુકાય ને એવી રીતે.
તું યાર કેવી વાતો કરે છે? કંઈક વ્યવસ્થિત 4 ઓપ્શન આપવા હોય તો સારા તો આપ, કે જેમાંથી હું એક સિલેક્ટ કરી શકું. આ જ ઓપ્શન છે મારી પાસે. કાં તો આપણે જતા રહીએ કાં તો એ લોકો જતા રહે. આનાથી બેસ્ટ ઓપ્શન મને નથી દેખાતું. એક તો 2 જ ઓપ્શન આપ્યા ને એ પણ અઘરા. યાર આમાં જો હું તને શું કહું, મને સમજ નથી પડતી, પણ હું કંઈક કોશિશ કરું છું. સમજાવીશ એને હવે યાર, તું થોડો સમય રાહ જો. શું રાહ જો? આ રાહ જોઈને કેટલો ટાઈમ થઈ ગયો. એના લગ્ન પણ થઈ ગયા, તોય હજુ મારે રાહ જોવાની? આદિ છે ને પહેલેથી જ એવો છે. એને છે ને કોઈ પણ વસ્તુમાં જલ્દીથી અપગ્રેડ કરવાનું ગમે નહીં. જે જૂનું હોય ને એ જ કર્યા કરે. એ જોબમાં પણ એવું જ કરે છે કે એની જૂની જોબ છે ને એ છોડવા જ નથી માંગતો. એને એવું લાગે છે કે આનાથી બહાર હું જઈ જ નહીં શકું. એકચ્યુઅલી એની મેન્ટાલિટી છે ને કૂવામાંના દેડકા જેવી થઈ ગઈ છે કે એનાથી બહાર એ વિચારતો જ નથી. પણ આ છે ને એને સમજવું જોઈએ. એ હવે કંઈ નાનો નથી રહ્યો. લગ્ન થઈ ગયા છે, એકના 2 થયા છે, તો એને એટલી બુદ્ધિ હોવી જોઈએ. હવે એક તો મારો દિયર છે, નાનો છે, એટલે હું એમ વિચારું કે જો હું એને કંઈક કહેવા જઈશ ને તો એને ખોટું લાગશે. એટલે મેં એમ કીધું કે તમે જ એને સમજાવો. તો તમે છો કે સમજાવું છું, માનતો નથી. જો આને આ રીતે સમજાવતા રહેશો ને તો એ નથી જ સમજવાનું. દેવીજી, હું ફરીથી કહું છું કે હું કોશિશ કરીશ, ઠીક છે, પણ ત્યાં સુધી તમે થોડી શાંતિ રાખજો, ગુલાબ સૂંઘજો, આવજો. હું જાઉં છું, મારે થોડું કામ છે. હા, જાઓ. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.